ભાવનગરના કાળિયાબીડ ભગવતી સર્કલ પાસે શક્તિમાના મંદિર નજીક કાર ચાલકે 4 વ્યક્તિઓને લીધા અડફેટે। ભાવનગરના કાળિયાબીડ ભગવતી સર્કલ શક્તિમાના મંદિર પાસે ક્રેટા ગાડી ચાલકે 4 વ્યક્તિઓને અડફેટે લીધા। અકસ્માત એટલો ગંભીર હતો કે ત્યાં ઉભેલા 4 વ્યક્તિને ગંભીર રૂપથી ઘાયલ થયા, જેમાંથી એક વ્યક્તિનું ઘટના જ સ્થળે મોત નીપજ્યું। મરનાર ભાર્ગવભાઈ ભટ્ટી નોકરીએ જતા ત્યારે આ ઘટના બની। બીજા 3 વ્યક્તિને ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જેમાંથી ચંપાબેન વાછાણી ઉંમર વર્ષ 22 જે હાલમાં ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। કાર કોની છે અને કોણ ચલાવતું હતું તેની પોલીસ તપાસ ચાલુ છે। ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા। પોલીસ દ્વારા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચાલુ કરી। ફરી એકવાર ભાવનગરમાં બેફામ ચાલકે વ્યક્તિનો ભોગ લીધો। રિપોર્ટર ફિરોજ સેલોદ, ભાવનગર। બાળ જગતજી છે। હું મારા મમ્મીને લઈને આવતો હતો અને શક્તિમાના મંદિર પાસે હું ઊભો રહી ગયો હતો। સામેથી ફૂલ સ્પીડમાં મેં જોયું કે ક્રેટા આવતી હતી ફૂલ સ્પીડમાં, 120 સ્પીડની હશે અંદાજે એની સ્પીડ, અને ફૂલ સ્પીડમાં પહેલાં મને ઉડાડ્યા। મેં 2 બુલેટ કાઢી। મારી પાછળ એક માળી હતા, એની પાછળ એક ભાઈ હતા, એમાં એક ભાઈ એક્સપાયર થઈ ગયા છે, માળીને ગંભીર ઈજા છે અને મને આવી રીતે વાગેલું છે।